નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એક વખત મારી ચેનલ પર. મિત્રો, થોડા સમય પહેલાં મેં એક યુટ્યુબ ઉપર શોર્ટ વિડીયો અપલોડ કરેલો હતો અને જેની અંદર મેં જણાવેલું હતું કે શું તમે પગાર બાંધણી ઉપરનો વિડીયો ઈચ્છો છો તો કોમેન્ટ કરો. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવેલી હતી કે હા ભાઈ, પગાર બાંધણી ઉપરનો વિડીયો બનાવો. તો આજે એ વિડીયો આપની સમક્ષ લઈને આવ્યો છું. ખૂબ નાનકડો વિડીયો છે અને આ વિડીયો છે એ દરેક કર્મચારીને લાગુ પડશે. દરેક કર્મચારી પોતાનો પગાર બાંધણી વખતે કઈ રીતની પ્રોસેસ હોય છે એ જાણી શકે છે. આ ઉપરાંત જે પરીક્ષાઓમાં પગારના નિયમોનો ટોપિક છે તો એને તો ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં લાગુ પડશે જ. જે મિત્રો EIની મુખ્ય પરીક્ષા આપવાના છે, મદદનીશ કેળવણી નિરીક્ષકની, તો એમાં પણ ગુજરાત મુલકી સેવા પગારના નિયમો છે, તો એની અંદર પણ આ ટોપિક છે એ છે જ, તો એને પણ લાગુ પડશે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ખૂબ સરસ મજાનો ટોપિક છે. પગારના નિયમો 2002, પગાર બાંધણી કેવી રીતે કરવી. તો જોઈએ આપણે નોકરીમાં દાખલ થાય ત્યારથી લઈ અને આપણી નોકરી પૂરી થાય ત્યાં સુધીમાં ઘણી વખત આપણે આપણો પગાર છે એ નક્કી કરવાનો થતો હોય છે. તો પગાર છે એ ક્યારે નક્કી કરવાનો થાય, તો એવી ઇવેન્ટો જે આપણી સમગ્ર નોકરી દરમિયાન બનતી હોય છે તો એ આપણે જોઈએ. પ્રથમ નિમણૂક વખતે આપણો પગાર નક્કી કરવાનો થાય. પછી જ્યારે કોઈ કર્મચારીને બઢતી મળે છે ત્યારે એનો પગાર નક્કી કરવાનો થાય. કોઈ પણ વધુ જવાબદારીવાળી અન્ય જગ્યા ઉપર નિયમિત નિમણૂક આપવામાં આવે ત્યારે પણ એનો પગાર નક્કી કરવાનો થાય. પગાર બાંધણી માટે તારીખ નક્કી કરવા માટે વિકલ્પ આપવા માટે હવે તમને વિકલ્પ પણ આપવામાં આવે છે કે તમે તમારો ઇજાફો, ઇન્ક્રીમેન્ટ જે તારીખે હોય એ તારીખે તમે તમારા પગારની બાંધણી કરાવી શકો છો. વધુ જવાબદારીવાળી અન્ય જગ્યા ઉપર તમારી કામચલાઉ નિમણૂક કરવામાં આવે ત્યારે પણ પગાર નક્કી કરવો પડે છે. પ્રતિનિયુક્તિ દ્વારા અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવે. વધુ જવાબદારીવાળી ન હોય તેવી જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે. પોતાની વિનંતીથી ઓછા પગારવાળી જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે. પોતાની કેડર બહારની જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે. શિક્ષાત્મક રૂપે તમને નીચેની જગ્યા ઉપર પાયરી ઉતાર કરવામાં આવે. આ ઉપરાંત પણ નોકરી કરતા કર્મચારીની અન્ય જગ્યા ઉપર પસંદગીથી નિમણૂક થાય. એડહોક ધોરણે નિમણૂક થાય. એડહોક એટલે મિત્રો કામચલાઉ ધોરણે. જગ્યાનું તમારું પગાર ધોરણ જ બદલાઈ જાય અને અજમાયશીનો પગાર. તો આવી ઘણી બધી ઇવેન્ટો છે, 15-17 જેટલી, કે આ તમામ ઇવેન્ટ વખતે આપણો પગાર કેટલો નક્કી કરવો, આ બધી કાર્યવાહી કરવાની થતી હોય છે. તો આગળ આપણે જોઈએ તો નિયમ 11 છે એ ખૂબ અગત્યનો છે. પગાર બાંધણી માટે નિયમ 11 છે એ ખૂબ અગત્યનો છે. બઢતી સમયે નક્કી થતો પગાર. મિત્રો, કોઈ કર્મચારીને બઢતી મળતી હોય અથવા તો જે કર્મચારીને બઢતી નથી મળતી અને ઉચ્ચતર પગાર ધોરણની યોજના છે તો એમાં પણ સેમ આ જ નિયમ લાગુ પડે છે. તો આ નિયમ 11 છે, બઢતી સમયે નક્કી થતો પગાર, એને આપણે જનરલી 3 ભાગમાં દર્શાવી શકાય. પહેલું છે નિયમિત બઢતી, બીજું છે કામચલાઉ ધોરણે બઢતી અને ત્રીજું છે કર્મચારીને નિયમ 12 અન્વયે વિકલ્પ આપીને પગાર નક્કી કરવાનો વિકલ્પ સ્વીકારે ત્યારે. એમાં પહેલું જે છે નિયમિત બઢતી, તો તમે જે અમુક વર્ષ નોકરીમાં સફળતાપૂર્વક પસાર કર્યા હોય તો તમને નિયમિત રીતે બઢતી મળતી હોય છે. બીજું છે કામચલાઉ ધોરણે બઢતી. ઘણી વખત એવું બનતું હોય છે કે ઇલેક્શન આવતી હોય તો ઇલેક્શન વખતે કર્મચારીને ઘણી બધા પ્રમોશન આપવાની જરૂરિયાત રહેતી હોય છે. તો આ પ્રમોશન વખતે ઘણી વખત એવું બનતું હોય છે કે ઇલેક્શનની તારીખ નજીક આવી ગઈ હોય છે અને એ સમયગાળામાં જો એને બઢતી આપી દેવામાં ન આવે તો ઘણી વખત એ કામગીરી છે એ થઈ શકતી નથી હોતી. તો કામચલાઉ ધોરણે હાલમાં બઢતી આપી દેવામાં આવે છે અને જો નિયમિત રીતે એની પ્રોસેસ કરવામાં આવે તો ઘણી વખત છે એ કામગીરી માટે જેની બઢતી આપવાની હોય, જેમ કે ઇલેક્શન માટે નાયબ મામલતદાર છે તો એને મામલતદાર તરીકે પ્રમોશન આપવાના હોય, તો જો એની રાહ જોવામાં આવે તો ઇલેક્શનની તારીખ નજીક આવી જાય અને જો એની પૂરતી પ્રોસેસ કરી અને પછી બઢતી આપવામાં આવે તો એમાં ઘણો બધો સમય જતો હોય છે. એટલે કામચલાઉ ધોરણે એમને બઢતી આપી દેવામાં આવે અને પછી જ્યારે એ કામગીરી પૂરી થાય તો ફરી પાછા એને પોતાની મૂળ પોસ્ટ ઉપર લાવવામાં આવે છે અને પછી એને નિયમિત રીતે નિમણૂક આપવામાં આવતી હોય છે. અને ત્રીજું જે છે એ કર્મચારીને નિયમ 12 અન્વયે વિકલ્પ આપવામાં આવતો હોય છે કે કોઈ કર્મચારી એવું ઈચ્છે કે જે તારીખે એના નોકરીના એને બઢતી મળતી હોય છે
તો એના બદલે એને જાન્યુઆરી કે જુલાઈમાં જ્યારે ઇન્ક્રીમેન્ટ મળે છે તો એ ઇન્ક્રીમેન્ટની તારીખે પણ એ એવું કહી શકે કે મને ઇન્ક્રીમેન્ટની તારીખે બઢતી આપો. તો આ તમામની અંદર કઈ રીતના પ્રોસેસ થતી હોય જોઈએ આપણે. પહેલું છે નિયમિત બઢતી. તો એની અંદર નિયમ 11(1) લાગુ પડે છે. તો કઈ રીતે એની પ્રોસેસ થાય છે? તો હાલનો તમારો જે પગાર છે, હાલનો જ અમારો જે આપણે બેઝિક જનરલી કહેતા હોઈએ છીએ, એ 6થા પગાર પંચની અંદર હતો. 7મા પગાર પંચની અંદર આપણા હવે પે મેટ્રિક્સ આવી ગયા છે. તો હાલનો તમારો જે પગાર છે એ પગારમાં એક કાલ્પનિક ઇજાફો તમારે ઉમેરવાનો છે. કાલ્પનિક એટલે તો કે એના પછી તમને જે ઇજાફો મળી અને તમારો પગાર નક્કી થતો હોય એ તમારો કાલ્પનિક ઇજાફો થયો. ઇજાફો ઉમેર્યા બાદ જો તે પગાર ઉપલી જગ્યાના પગાર ધોરણમાં હોય તો તે તબક્કે, નહીંતર ઉપલા તબક્કે પગાર નક્કી કરવાનો છે. સૌ પ્રથમ શું કરવાનું છે? હાલનો તમારો જે પગાર છે એની અંદર એક કાલ્પનિક ઇજાફો ઉમેરવાનો છે. કાલ્પનિક ઇજાફો ઉમેર્યા પછી તમારો જે પગાર આવે છે એ પગાર તમારે તમને જે બઢતી મળવાની છે એના પગાર ધોરણમાં જોવાનું છે. જો એ પગાર ધોરણમાં એ બેઝિકવાળો તમારો પગાર હોય તો એ પગાર તમારો ફિક્સ થઈ ગયો. જો એ પગાર નથી તો એનાથી ઉપરનો જે તબક્કો હોય એ તમારો પગાર નક્કી થશે. આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ છે કે માની લો કે હાલનો તમારો પગાર છે એ 28,700 રૂપિયા છે. હવે એની અંદર કાલ્પનિક ઇજાફો ઉમેરીએ એટલે 3% આપણને જનરલી ઇજાફો મળતો હોય છે. તો 28,700ના 3% આપણે ઉમેરીએ તો નવો પગાર તમારો 29,600 થશે. તો કાલ્પનિક ઇજાફો 28,700માં ઉમેર્યા પછી નવો પગાર તમારો થયો છે 29,600. હવે નવું જે પગાર ધોરણ છે એમાં જોવાનું છે કે જો 29,600નો તબક્કો હોય તો એ તમારો પગાર થઈ ગયો. પરંતુ જો 29,600નો પગાર નથી, બરાબર, તો એના પછીનો જે તબક્કો હોય એ પગાર તમારો નક્કી થાય. હવે આપણે જનરલી શિક્ષકોના સંદર્ભમાં વાત કરીએ તો શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ છે એ 9 વર્ષે મળતું હોય છે અને એની અંદર આપણો સીધો પગાર છે એ 35,400 થતો હોય છે. શિક્ષકની નિમણૂક થાય છે એ 7મા પગાર પંચ મુજબ લેવલ 4ની અંદર નિમણૂક થાય છે. જ્યારે એને 9 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ મળે છે ત્યારે એનું લેવલ છે એ 4માંથી 6માં જાય છે. હવે લેવલ 4નું પગાર ધોરણ છે એની શરૂઆત 25,500થી થાય છે અને 81,100 સુધી હોય છે. જ્યારે જે લેવલ 6નું પગાર ધોરણ છે એ 35,400થી શરૂ થાય છે અને 1,12,400 સુધી જાય છે. હવે માની લો કે શિક્ષકમાં તમે નોકરીએ લાગ્યા છો, 9 વર્ષ પૂરા થાય છે ત્યારે તમારો બેઝિક છે એ 28,700 છે. તો એની અંદર તમારો એક કાલ્પનિક ઇજાફો ઉમેરશો તો તમારો પગાર થશે 29,600. પરંતુ હવે આપણે એ જોવાનું છે કે 29,600નો તબક્કો છે એ લેવલ 6માં છે કે નહીં. તો લેવલ 6ની અંદર એનું પગાર ધોરણ છે એ શરૂઆત જ 35,400થી થાય છે. એની અંદર 29,600નો તબક્કો નથી. તો જો આવો તબક્કો ન હોય તો ઉપલા તબક્કે અથવા તો એનો જે મિનિમમ બેઝિક જ્યાંથી શરૂ થતો હોય તો અહીંયા લેવલ 6ની અંદર 35,400થી શરૂઆત થાય છે. તો 35,400 છે એ આપણો પગાર છે એ નક્કી થાય છે. બરાબર. તો આપણને શિક્ષકોને લેવલ 4માંથી લેવલ 6માં જ્યારે ઉચ્ચતર મળે છે 9 વર્ષનું ત્યારે આપણો પગાર જનરલી 35,400થી નક્કી થતો હોય છે. દરેક કર્મચારીને પોતાના પગારની અંદર આ જ નિયમ લાગુ પડતો હોય છે. ત્યારબાદ નિયમ 11(3) એટલે કે જે કામચલાઉ બઢતી છે એની આપણે વાત કરી. તો કામચલાઉ બઢતીમાં બીજું કંઈ જ વિચારવાનું નથી. હાલ તમે જે પગાર મેળવો છો, બરાબર, એ પગાર ધોરણમાં એના પછીનો જે તબક્કો છે એ તમને આપી દેવાનો છે. વાત પૂરી. એટલે તમને કામચલાઉ બઢતી મળી ગઈ. હવે આવી નિમણૂક છે જ્યારે એને આપણી કામગીરી માટે જે તમને કામચલાઉ બઢતી આપી હતી એ કામગીરી પૂરી થઈ ગઈ તો પાછા તમને મૂળ જગ્યાએ લાવવામાં આવશે અને મૂળ જગ્યાએ લાવ્યા પછી ફરીથી તમારા બઢતીના હુકમો છે એ નિયમ અનુસાર કરવામાં આવશે. તો આવી નિમણૂક જ્યારે સમાપ્ત થાય અને એને સામાન્ય બઢતીની અંદર ફેરવવામાં આવે તો ત્યારે ફરી પાછો એનો પગાર છે નિયમ 11(1) મુજબ નક્કી કરવાનો થશે. અને કઈ તારીખથી? તો કામચલાઉ બઢતી આપ્યા તારીખથી એ નક્કી કરવાનો થશે, જે આપણે આગળ 11(1) જોયો તે. કામચલાઉ બઢતીમાં મિત્રો ફરી એક વખત સમજી લ્યો, કોઈ પ્રકારની પ્રક્રિયા કરવાની નથી. હાલમાં તમને જે પગાર ધોરણ મળે છે, બરાબર, તો નવા પગાર ધોરણમાં એને સીધા ઊંચા તબક્કે મૂકી દેવાના, એટલે કે જે હાયર ગ્રેડ હોય ત્યાં એને મૂકી દેવાના છે. જ્યારે આ કામચલાઉ બઢતીને સામાન્યમાં ફેરવવામાં આવે ત્યારે પાછા એના મૂળ જગ્યાએ લાવવામાં આવે છે અને નિયમ 11(1) મુજબ કામચલાઉ બઢતી આપ્યા તારીખથી એનો પગાર છે એ નક્કી કરવામાં આવે છે.
નિયમ 12 છે, બઢતી સમયે વિકલ્પ આપવામાં આવે છે. બઢતી કે ઉચ્ચતર વખતે નિયમ 12 મુજબ તમે ઇજાફાની તારીખે એટલે કે તમારી ઇન્ક્રીમેન્ટની જે તારીખ છે 1 જાન્યુઆરી હોઈ શકે અથવા તો 1 જુલાઈ હોઈ શકે. તો આ તારીખે તમે તમારી પગાર બાંધણી કરાવવાનો વિકલ્પ આપી શકો છો. આવો વિકલ્પ તમે જ્યારે આપો છો ત્યારે સૌ પ્રથમ શું કરવાનું છે, તો સૌ પ્રથમ નિયમ 11(3) મુજબ તમારો પગાર નક્કી કરવાનો થાય છે. એટલે કે ઊંચા તબક્કે માની લો કે તમારી નિમણૂક એપ્રિલ માસમાં થઈ છે અને એપ્રિલ માસમાં તમને બઢતી કે ઉચ્ચતર મળે છે. તમે વિકલ્પ આપો છો કે મારે એપ્રિલ માસમાં મારી પગાર બાંધણી નથી કરાવી, મારે મારી પગાર બાંધણી મારું ઇન્ક્રીમેન્ટની તારીખ જુલાઈ મહિનામાં છે તો 1 જુલાઈએ કરવી છે. તો તમે એપ્રિલ માસમાં તમને જ્યારે બઢતી આપવામાં આવે છે તો ત્યારે તમને શું કરવામાં આવશે, તો નિયમ 11(3) મુજબ તમને ઊંચા તબક્કે મૂકી દેવામાં આવશે. એટલે એપ્રિલ, મે અને જૂન આ 3 માસ છે એ તમને ઊંચા તબક્કે પગાર આપવામાં આવશે. ફરી પાછો ઇજાફાની તમારી તારીખ આવી 1 જુલાઈ, તો ઇજાફાની તારીખે તમારી પગાર બાંધણી કરતી વખતે નિયમ 11(1) મુજબ તમારો પગાર નક્કી કરવાનો છે. એટલે જુલાઈ મહિનામાં તમને ઇન્ક્રીમેન્ટ મળી ગયું, પછી એમાં કાલ્પનિક ઇજાફો ઉમેરવાનો છે અને પછી એ તબક્કો જોવાનો છે કે નવા પગાર ધોરણમાં હોય તો તે તબક્કે અને ન હોય તો એના પછીના તબક્કે. આ રીતે તમારો પગાર નક્કી થશે. પગાર નિયત કર્યા બાદ 6 માસ કે તેથી વધુ સમય પૂર્ણ કર્યા બાદ તમને ત્યાર પછીનો ઇજાફો મળતો હોય છે. 7મા પગાર પંચના 2 ઇન્ક્રીમેન્ટની તારીખ છે, જાન્યુઆરી અને જુલાઈ. તો તમે તમારો પગાર નિયત થઈ ગયો, તમને બઢતી કે ઉચ્ચતર મળી ગયું, તો ત્યારબાદ તમે 6 માસ પૂરા કરો પછી તમને નવો ઇજાફો મળશે. આવો વિકલ્પ તમારે જો આપવો છે, તમે એવું ઈચ્છો કે અમારી પગાર બાંધણી છે એ ઇજાફાની તારીખે કરવી છે, તો આવો વિકલ્પ તમારી જે નિમણૂકની તારીખ છે એટલે કે જે તારીખે તમને ઉચ્ચતર કે બઢતી મળે છે એ તારીખથી 1 માસની અંદર આપવામાં આવવો હોવો જોઈએ. અને આ વિકલ્પ છે એ આખરી ગણાશે, પછી એમાં ફેરફાર થઈ શકશે નહીં. તો આ રીતે આપણે નિયમ 11 છે એ પગાર બાંધણીનો જોયો. ફરીથી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. તો નિયમ 11(1) છે એ સામાન્ય રીતે બઢતી આપવામાં આવતી હોય છે. એની અંદર તમારો હાલનો જે પગાર છે એમાં એક કાલ્પનિક ઇજાફો ઉમેરવાનો છે અને ત્યારબાદ નવા પગાર ધોરણમાં જોવાનું છે એ તબક્કો હોય તો એ તબક્કે, નહીંતર એના પછીના તબક્કે તમારો પગાર નક્કી થશે. બીજું જોયું આપણે કામચલાઉ બઢતી. તો કામચલાઉ બઢતીમાં નિયમ 11(3) લાગુ પડે છે. હાલ જે પગાર ધોરણ તમે મેળવો છો એનાથી ઊંચા તબક્કે તમારો પગાર નક્કી કરી દેવાનો છે અને પછી જ્યારે તમને એને સામાન્ય બઢતીમાં ફેરવવામાં આવે છે તો ફરી પાછા એને મૂળ પગાર ઉપર લાવવામાં આવે છે અને નિયમ 11(1) મુજબ તમારો પગાર છે એ નક્કી કરવામાં આવે છે. ત્રીજી વસ્તુ આપણે જોઈ નિયમ 12. તો તમે તમારા ઇન્ક્રીમેન્ટની જે તારીખ છે, ઇજાફાની જે તારીખ છે એ તારીખે પણ તમે તમારા પગારની બાંધણી કરાવી શકો છો. તો વિડીયો અંત સુધી જોવા બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. આવા જ જો તમે અન્ય વિડીયો જોવા માગતા હોય તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરો. ઉપરાંત તમે આવા નવા વિડીયો જલ્દીથી મેળવવા માગતા હોય તો ચેનલ જે મારી છે એને સબસ્ક્રાઈબ પણ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર પણ ક્લિક કરો. આ ઉપરાંત હવે તમે કેવા પ્રકારના વિડીયો ઈચ્છો છો એ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવો, જેથી કરીને એ પ્રકારના વિડીયો છે એ આપના માટે બનાવી શકાય. થેન્ક યુ સો મચ.